સુરતના મોટા વરાછામાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ હતી। આઈટી પાર્ક સામેના મુખ્ય માર્ગ પર બેફામ ઝડપે આવી રહેલી કારે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા અન્ય વાહનને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ સ્થાનિકોએ નશામાં ધૂત કાર ચાલકને ઝડપી લીધો હતો। મોટા વરાછામાં આઈટી પાર્ક સામેના મુખ્ય માર્ગ ઉપર એક કાર ચાલકે કથિત રીતે દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં કાર ચલાવી રહેલા ચાલકે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા એક વાહનને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને ઝડપી લીધો હતો। સ્થાનિકોએ નશામાં ધૂત ચાલક સાથે મારપીટ કરી હોવાની પણ માહિતી સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। લોકોની મારપીટના કારણે ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કાર ચાલકનું નામ કિશન ચુડાસમા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસે કિશન ચુડાસમાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને કાર ચાલક ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે તપાસ શરૂ